ભારતીય સમાજ પિતૃસત્તાક છે પણ માતૃપૂજક છે. ઘણાને આ વિરોધાભાસી વાત લાગે કે જ્યાં સમાજમાં સત્તા પિતાની ચાલતી હોય અને પૂજન અર્ચન આરાધન માતાનું થતું હોય એવું કેમ છે? તેનું કારણ છે, ભારતીય પ્રજા એક તો મૂળથી, પ્રકૃતિથી, સ્વભાવથી આસ્તિક છે. એની આસ્તિકતા જે છે તે જેમ બાકીના દેવો તરફ વળેલી છે તેમ દેવી તરફ પણ વળેલી છે. શા માટે? તો એનું કારણ એ છે કે જ્યારે સત અસત જેવું કશું જ નહોતું, કેવળ પરબ્રહ્મ પરમાત્મા એકલા જ હતા, એ વખતે એમણે સંપર્ક કરીને પોતાનામાંથી જ પોતાના એક અંશ તરીકે પ્રકૃતિ પેદા કરી. તો પુરુષમાંથી પ્રકૃતિનું સર્જન થયું અને એ પ્રકૃતિ છે તેણે પોતાના વિઘટન કરીને, પોતાનામાંથી વિઘટન કરી અને સચરાચર એવી આખી સૃષ્ટિનું સર્જન કર્યું, જેને અનંત કોટી બ્રહ્માંડો આપણે કહીએ છીએ, બધાનું સર્જન કરનાર તે દેવી છે. એનો અર્થ એ થયો કે દેવી શક્તિ છે, દેવી ઉર્જા છે, દેવી પાવર છે. કેમ આપણે એમ કહીએ છીએ? કારણ કે એનું મૂળ જે નામ છે તે ત્રિપુરા સુંદરી છે, જેનામાં 3 પૂર રહેલા છે, અથવા જે 3 પૂરવાળી છે અને જે સુંદરી છે તેવી. એનો અર્થ એ થયો કે એના 3 રૂપો છે અને એનું પરમ સુંદર એવું રૂપ છે. આવું એટલા માટે આપણે કહીએ છીએ કે એના 3 રૂપો. એટલે કયા 3 રૂપો? તો આ પ્રકૃતિ પાસે 3 ઉર્જા, 3 શક્તિ, 3 પાવર છે. એકનું નામ છે જ્ઞાન શક્તિ, બીજાનું નામ છે ઈચ્છા શક્તિ, ત્રીજાનું નામ છે ક્રિયા શક્તિ. જ્ઞાન શક્તિ એટલે નોલેજ પાવર, ઈચ્છા શક્તિ એટલે વિલ પાવર અને ક્રિયા શક્તિ એટલે એક્શન પાવર. આ પાવર માનવજાતમાં, જીવાત્મામાં આવે છે ક્યાંથી? એ પોતાની આદિમાતામાંથી આવે છે. આ આદિમાતા આપણે કહીએ છીએ એ આદ્ય જનની હોવાને કારણે કહીએ છીએ. મનુષ્ય જાત માની કુખેથી જન્મે છે, મા વિના જન્મ શક્ય નથી. તો આ જે દેવી છે તે જગત સમસ્તની માતા છે, આદિમાતા છે. આપણે ત્યાં જે કુળદેવીનો ખ્યાલ છે તે પણ કોઈ પણ કુળની જે આદિમાતા તેને આપણે કુળદેવી કહીએ છીએ અને તેનું પૂજન અર્ચન કરીએ છીએ. તો સમસ્ત બ્રહ્માંડની જે આદિમાતા છે તેને ત્રિપુરા સુંદરી કહે છે. અને તેને સમજવાની ચેષ્ટા કરવી એટલે મૂળમાં જવાની ચેષ્ટા કરવી. શું કામ આપણે એમ કહીએ છીએ? કારણ કે પિતા કુળ આપે છે, પિતૃઓ અને વડીલો જે છે તે વંશ આપે છે, ગુરુ ગોત્ર આપે છે, પણ માં આપણું મૂળ છે. જ્યારે આપણે હતાશ થઈએ, જ્યારે આપણે વિખરાઈએ, જ્યારે આપણે આપણા પોતાનામાં ન રહીએ, હારી જઈએ, થાકી જઈએ, એવી ક્ષણે આપણને ફરીથી નવચેતન આપનાર, એવી ક્ષણે, એવા સમયે, એવી વિકટ અવસ્થામાં આપણને ફરીથી સહેલાવનાર, આપણને ફરીથી બેઠા કરનાર જે છે તે આ માતૃશક્તિ છે. માનો આટલો બધો મહિમા આપણે કરીએ છીએ તેનું કારણ જ એ છે કે દુનિયામાં સૌથી મોટી આપણી કોઈ સંરક્ષક શક્તિ હોય તો તે માની છે. અને એટલા માટે જ એના 2 રૂપો છે. એક એમનું અત્યંત લલિત, મનોહર, સુંદર રૂપ છે અને બીજું એનું રૌદ્ર કરાલ રૂપ છે જે મહાકાલીમાં પ્રગટ થાય છે. એણે પેદા કરેલો આ સમસ્ત સંસાર, એની અંદર અલગ અલગ પ્રકૃતિના જીવો છે, એમાં સંઘર્ષ થાય છે, ક્લેશ કંકાસ થાય છે. ત્યારે પોતાના બાળકો વચ્ચે જ્યારે ક્લેશ કંકાસ અને સંઘર્ષ થાય છે ત્યારે બળીઓ 2 ભાગ ન લઈ જાય અને નબળો છે તેને સહન કરવાનું ન આવે, એ માટે માની જેમ આદિમાતા બધી વસ્તુનો ખ્યાલ રાખે છે. સંસાર સંતુલિત રહેવો જોઈએ અને સંતુલિત રહેવા માટે થઈને મા જેમ એક આંખમાંથી પ્યાર આપે ને બીજી આંખમાંથી કડકાઈ દાખવે, એવી રીતે જગન્માતા
ન્યાય તોડતી રહે છે. આ માતા વિશેની અધિકૃત માહિતી આપણા 3 શાસ્ત્રો આપે છે. એક દેવી ભાગવત, બીજું દેવી પુરાણ અને ત્રીજું દેવી વિશેના ઉપનિષદો. આદિ શંકરાચાર્ય મહારાજે જ્યારે પંચાયતનની પૂજાનો ખ્યાલ આપણી પ્રજા સમક્ષ મૂક્યો અને કહ્યું કે ભાઈ ધરતી, જલ, વાયુ, અગ્નિ, વાયુ અને આકાશ એ 5 મૂળભૂત તત્વો છે. તેનું જ પૂજન અર્ચન કરવાનું હોય, તેની જ ભક્તિ કરવાની હોય, તેની જ આરાધના કરવાની હોય. એમાં ધરતીના દેવ તરીકે ગણપતિને, જલના દેવતા તરીકે વિષ્ણુને, અગ્નિના દેવતા તરીકે સૂર્યને, પણ વાયુના દેવતાને બદલે દેવીને મૂક્યા છે અને આકાશના દેવતા તરીકે શિવને મૂક્યા છે. તો 5 એ જે મૂળભૂત આપણા તત્વો છે, જેને પંચમહાભૂતો કહીએ છીએ, એના જે દેવો છે એની સાથે દેવીને સ્થાન આપ્યું છે. એની પાછળ ચોક્કસ કારણ છે. દેવી સમગ્ર બ્રહ્માંડ સૃષ્ટિની સર્જનહાર ચેતના શક્તિ છે. બીજા શબ્દોમાં કહીએ તો જેને કોસ્મિક કોન્શિયસનેસ કહીએ છીએ, જેને પરમ ચૈતન્ય કહીએ છીએ. ચૈતન્ય એ ઉર્જા, એ પાવર જે અનંત કોટી બ્રહ્માંડોના જીવાત્માઓમાં છે તે દેવી પોતે છે. આ દેવી અનેક નામે, અનેક રૂપે ઓળખાય છે અને એ દેવીની આરાધના પણ અનેક રૂપે, અનેક રીતે થાય છે. એની આરાધના અને ઉપાસના માણસ એટલા માટે કરે છે કે એને ખબર છે કે એક બાજુ માની મમતા અને માનું વાત્સલ્ય મળશે, બીજી બાજુ માના તરફથી મળતા સંસ્કારો અને માના તરફથી મળતા વિવેક છે તે આપણને મળશે, અને ત્રીજી બાજુ આપણે કંઈ પણ ખોટું કરતા હશું તો એની રોકટોક પણ મા તરફથી મળશે. એટલે તમે જુઓ છો કે દેવીનું જે મુખ્ય કામ છે તે આ છે કે પોતાની સંતતિ, પોતાનો જે આ સંસાર છે એ સંસારમાં બળીઓ ફાવી ન જાય ને નબળો છે તે હેરાન ન થઈ જાય એટલા માટે થઈને મા જે છે તે ન્યાય તોડતી રહે છે. જ્યારે જ્યારે એવો સંજોગ ઊભો થતો જાય ત્યારે કોઈ પણ રૂપ ધારીને, એ મહિષાસુર હોય તો એનો કોઈ દર્પશાળી થઈ જાય, કોઈ અભિમાની થઈ જાય, કોઈ ઘમંડી થઈ જાય, કોઈ આતંકી થઈ જાય, કોઈ જેને કંઈ અજ્ઞાની થઈ જાય, કોઈ એવી કોઈ પણ દુર્વૃત્તિ કે આસુરી વૃત્તિથી પહેરાવા માંડે ત્યારે એનો વધ કરવા માટે મા હંમેશા તૈયાર હોય છે. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી ઉર્જા આપવા માટે થઈને માની એક તાકાત ને શક્તિ કામ કરતા હોય છે. આપણા વેદોમાં સમગ્ર માનવજાતના સૌથી પ્રથમ એવા રિટન ડોક્યુમેન્ટમાં આપણી વેદ સંહિતાઓ છે. વેદમાં કેટલી બધી માતાઓના ઉલ્લેખો છે. એમાં ઈડા છે, એમાં સરસ્વતી છે, એમાં પૃથ્વી છે, એમાં કેટલી દેવીઓના ઉલ્લેખો છે પૂષાથી માંડીને. અને એ જ રીતે એમાં પાયાથી એક જે વાત આવે છે, ભગવાન જગન્નાથના મંદિરમાં જેમણે દર્શન કર્યા હોય એને ખબર હશે કે એના ચરણોમાં 2 દેવીઓ જ હોય છે, શ્રીદેવી અને ભૂદેવી. તો પૃથ્વી પણ એક માતાનું સ્વરૂપ છે. આપણે પૃથ્વીને માતા તરીકે સ્વીકારીએ છીએ, આપણા દેશને માતૃભૂમિ કહીએ છીએ. તો માતાનો ખ્યાલ આપણા સાથે, અસ્તિત્વની સાથે સંકળાયેલો છે, કારણ કે માતાની સાથે આપણો સંબંધ નાભિનાળ સંબંધ છે. જન્મ્યા પછી પિતાની સાથે સંબંધ તો શરૂ થાય છે અને બીજા સ્વજનો સાથે સંબંધ શરૂ થાય છે, પણ જન્મ પહેલાં તો આપણો સંબંધ માતાની સાથે હોય છે. માતા આ જગતમાં આપણને લાવે છે અને માતા આપણી એટલે મૂળ છે, આપણી આદ્ય શક્તિ છે. તો એ માતાનું આરાધન કરવા માટે થઈને ભારતની અંદર 4 નવરાત્રિઓ યોજવામાં આવે છે. એ 4 નવરાત્રિમાં એક ચૈત્રી નવરાત્રિ છે, બીજી શારદી નવરાત્રિ છે. એ 2 તો જાણીતી છે અને બહુ ઉમંગથી અને ઉત્સાહથી એના વિશે છે તે ઉત્સવો ઉજવાય છે. એની ભક્તિ, એની આરાધના થાય છે અને લોકો બહુ જ ઉમંગ ઉત્સાહમાં આવીને એનું આરાધન કરે છે. બીજી 2 ગુપ્ત નવરાત્રિઓ છે. જે ગુપ્ત નવરાત્રિઓ જાણકારો છે તે જ માત્ર એનું અનુપાલન કરે છે. એમ 4 નવરાત્રિઓ આવે છે. તો ક્યારે આવે છે એનો તમે વિચાર કરો. એક નવરાત્રિ આવે જે છે તે ચૈત્રી નવરાત્રિ, 2 સિઝન જ્યારે ભેગી થાય છે એનો સંપાત રચાય છે ત્યારે આવે છે, અને બીજી શરદ ઋતુમાં 2 ઋતુ ભેગી થાય છે ત્યારે આવે છે. ઠંડી એનું આગમન થાય અને ગરમીની વિદાય થાય, એ 2 ઋતુનો સંપાત હોય ત્યારે એક આવે, અને બીજું કે ઠંડી જાય અને ગરમીની શરૂઆત થાય ત્યારે એક બીજી આવે. તો આપણા જે 2 અયનો છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન, એ બંનેની અંદર આ માતૃશક્તિ કેવી રીતે કામ કરે છે એ આ ચૈત્રી એટલે શુક્લ પક્ષની અંદર એ પૂર્ણ બહારમાં ખીલે છે. આઠમની મધ્યરાત્રિ સુધી એનો પૂરેપૂરો પ્રભાવ છે તે વિકસેલો હોય છે, અને
એટલા માટે થઈને સામૂહિક રીતે એકઠા થઈને લોકો આ માતૃપૂજા માટે થઈને નવરાત્રિનો આનંદ ઉમંગથી ઉત્સાહ છે તે ઉજવે છે. બંગાળમાં જે રીતે દુર્ગા પૂજા થાય છે એમ સમસ્ત દેશમાં, ગુજરાતમાં જેમ નવરાત્રિનું પૂજન થાય છે, નવરાત્રિનો ઉત્સવ ધામધૂમથી જે રીતે ઉજવાય છે, જેમ ગણેશોત્સવ ઉજવાય છે, એમ દેવીનું આ નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે. એની પાછળની જે ભાવના છે તે આ છે કે જે આપણી આદ્યાશક્તિ છે, પાયાની શક્તિ છે, જે મૂળ શક્તિ છે આપણી, એને રૂપક વાપરીને આપણે જો કહીએ તો આપણી અંદર મૂલાધારમાં પડેલી જે કુંડલીની શક્તિ છે, જે આપણું ખરેખર પાવર હાઉસ છે, આપણા ચૈતન્યને, આપણી શક્તિને જે જનરેટ કરે છે અને જે આપણને અધમાંથી ઉત્તમ સુધી પહોંચાડે છે, પામરમાંથી પરમ સુધી પહોંચાડે છે, બુભુક્ષુ છીએ એમાંથી મુમુક્ષુ બનાવે છે, એવી જ એક આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને મૂર્ત રૂપ આપવા માટે થઈને આ તહેવારો છે એ ઉજવાય છે. આજે હવે નવરાત્રિનું આ મહત્ત્વ લોકોના ધ્યાનમાં નથી. નવરાત્રિને રાસ ગરબા અને રાસ ગરબા નિમિત્તે જાત જાતના વસ્ત્રો પહેરવા, ખાણીપીણી કરવી, હરવું ફરવું, આનંદ ઉત્સાહ કરવો, એવું બધું એની પાછળ થઈ ગયું છે. માઇકના ઘોંઘાટોમાં, લાઇટોની ચકાચૌંધમાં અને એની સાથે ફેશન પરેડો જાણે કે થતી હોય અને એવી રીતે માની જે મહત્તા છે તે બાજુ ઉપર રહી જાય. માના અસલી ગરબા જે છે, બહુ ઓછાને ખ્યાલ છે કે પુરુષો લે એને ગરબી કહેવાય અને સ્ત્રીઓ લે એને ગરબા કહેવાય. ગરબા અને ગરબીનું પણ અલગ મહત્ત્વ છે. અને ગુજરાતની અંદર તો સદભાગ્ય છે કે વલ્લભ નામનો એક બહુ જ મોટો ગરબા ગરબીનો સર્જક આપણે ત્યાં પેદા થયો. દયારામ આપણે ત્યાં પેદા થયો, જેને આટલી સુંદર ગરબીઓ લખી. વલ્લભે આટલા સરસ ગરબા લખ્યા. આખા દેશની અંદર આ દેવીઓ એની 51 શક્તિપીઠો છે. એટલા માટે તમે જુઓ એનું નામ, ખાલી એના મંદિરો એમ નથી કહેવાતું, શક્તિપીઠો કહેવાય છે. જ્યાંથી પાવર જનરેટ થાય છે, જ્યાંથી ખરેખર શક્તિ છે તેનો ઉદ્ગમ થાય છે, અને જે શક્તિ બધી જ વસ્તુનું પ્રબંધન કરે છે, મેનેજમેન્ટ કરે છે, આયોજન કરે છે, વહીવટ કરે છે, એવા એ શક્તિ કેન્દ્રો છે. તો એવા ગુજરાતમાંય ઘણા છે, દેશની અંદર આટલા બધા છે. તો ખરેખર તો આ બધાના ગૂઢ રહસ્યો છે. એ રહસ્યો સમજવા માટે લોકોએ નવરાત્રિના દિવસોમાં દેવી એટલે કોણ, દૈવી તત્વ શેમાં રહેલું છે. તમે જુઓ કે ચારણ કન્યાઓ જે છે, જે દેવતાઓમાંથી ઉતરી આવેલો આખો વંશ કહેવાય છે, એની કેટલીક એવી પવિત્ર દીકરીઓ હોય છે કે જેને આઈ તરીકે સંબોધવામાં આવે છે. આઈ વરાહી, આઈ વરુડી, આઈ સોનલ, એવી જે બધી થઈ કે જેનું એક એક બોલ છે તે લોકો સરમાથા ઉપર ચડાવે છે. એના ચમત્કારો આપણને દેખાય છે. કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે નાનકડી બાળાઓ છે તેનું ભોજન કરાવવામાં આવે છે. શા માટે? એનું પૂજન કરવામાં આવે છે. શા માટે? કારણ કે કોઈ પણ બાળા પણ આખરે માતા છે, એ સર્જનાત્મક શક્તિ છે. તો મનુષ્યની જે મૂળ સર્જનાત્મક અને ચૈતન્ય શક્તિ જે છે તે સાચી પરમ શક્તિ છે. અને એટલા માટે પેલી અરવિંદ આશ્રમની જે મૂળભૂત પ્રાર્થના છે, આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે, એવી પરમ શક્તિ જે ચૈતન્યમય છે, જે આનંદમય છે, જે સત્યમય છે, એવી પરમ શક્તિ તે દેવી છે. અને એટલા માટે શ્રી અરવિંદે મા નામનું જે પુસ્તક થયું છે અને જેના ઉપર આટલા સ્વાધ્યાયો ચાલે છે, અરવિંદ આશ્રમના માતાજી, એવી રીતે આનંદમયી માં, એવી રીતે આનંદ મૂર્તિમાં આપણા દેશની અંદર હજુ પણ જેની આધ્યાત્મિક સાધનાને કારણે લોકો જેનું પૂજન અર્ચન કરે છે, જેની સેવા કરે છે અને જેના વચનો છે પોતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે છે, તે આ માતાનું સ્વરૂપ છે. તો આ નવરાત્રિના તહેવારોમાં સૌ આ મા અને દૈવી તત્વ છે તેનું આદ્ય રૂપ સમજે, તેનું રહસ્ય અને સત્ય સમજવાનો પ્રયત્ન કરે અને એને પૂરી નિષ્ઠા અને ભાવથી આ નવરાત્રિના દિવસોમાં એનું આરાધન કરે, એવી શુભ ભાવનાઓ સાથે આપણે આ ઉત્સવને અને દૈવી તત્વને વધાવીએ. નમસ્તે.